સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પૂર્વ કર્મચારી તરફથી મળેલ ટીપને આધારે નિઝામપુરા ખાતેની બંધ ઓફિસમાં રાત્રિના સમયે કરફોડ ચોરીનો ગુનો આચરનાર 4 આરોપીઓને ઓફિસમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। પૂર્વ કર્મચારી તરફથી મળેલ ટીપને આધારે નિઝામપુરા ખાતેની બંધ ઓફિસમાં રાત્રિના સમયે કરફોડ ચોરીનો ગુનો આચરનાર 4 આરોપીઓને ઓફિસમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। નિઝામપુરા ખાતેની ઓફિસમાં બનાવ બનેલ તાજેતરમાં વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ 3 એપ્રિલ 2025ના રોજ અનડિટેક્ટ કરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ। આ ગુનાના ફરિયાદી નિઝામપુરામાં આદિત્ય વિલા કોમ્પ્લેક્સમાં કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા હોય। તારીખ 29મી માર્ચ 2025ના સાંજના 7:15 થી 31મી માર્ચ 2025ના સવારના 9:30 દરમિયાન ફરિયાદીની ઓફિસ બંધ ઓફિસના મેઇન જાળીવાળા દરવાજાને મારેલ તાળું કોઈ પણ ચોર ઇસમ કોઈ સાધન વડે તોડી ઓફિસની અંદર પ્રવેશ કરી ઓફિસમાં મૂકેલ લેપટોપ 3 મોબાઈલ ભગવાનની પંચધાતુની મૂર્તિ ઇન્ડેક્શન સગડી પેન ડ્રાઈવ તથા કેબલના ડ્રોવરમાં મૂકેલ રોકડ રકમ મળી કુલ રૂપિયા 82,134ની ચોરી થઈ ગયેલ હોય। આ અંગે અજાણ્યા ચોરી ઇસમને સામે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। નિઝામપુરા ખાતેની ઓફિસમાં બનેલ કરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો કરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલને સત્વરે શોધી કાઢવા અંગે માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ.એ. રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ આ કરફોડ ચોરીના ગુનો કરનાર આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલને શરૂઆતથી શોધી કાઢેલ હોય। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ. વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે. રાઠવા નાઓના ટીમ સાથે નિઝામપુરા ખાતેની દરમિયાન ટીમને આ બનેલ કરફોડ ચોરીના 4 ઇસમો સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે હાજર હોવાની આ ઇસમો આ ગરફોડ ચોરીનો ગુનો કરી મેળવેલ મુદ્દામાલ વેચવા માટે જનાર હોવાની મળેલ માહિતીને આધારે ટીમે તુરંત જ સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે જઈ ખાતરી કરતા 4 ઇસમો ચોરીનો શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવતા ઇસમો શિવજી જીતુભાઈ સોલંકી મહાકાળી સોસાયટી સમા ચાણક્યપુરી વડોદરા, અંકુર સુરેશભાઈ રાજપૂત રહેઠાણ શિવમ ફ્લેટ શુક્લાનગર નિઝામપુરા વડોદરા શહેર, રાજ દિનેશભાઈ હમીરાણી પ્રજાપતિ રહેઠાણ મહાકાળીનગર સોસાયટી ચાણક્યપુરી ન્યૂ સમા રોડ વડોદરા, કરણ રાજેશભાઈ સુથાર રહેઠાણ મહાકાળી સોસાયટી ચાણક્યપુરી સમા વડોદરા ના હોય તેઓ પાસેથી લેપટોપ 1 જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન 7 ઇલેક્ટ્રિક સગડી લેપટોપ બેટરી એડપ્ટર 2 ડેલનું માઉસ મોટોરોલા બ્રોડબેન્ડ રાઉટર સોનીનું હેડફોન પંચધાતુની ગણપતિની મૂર્તિ ચાંદીના સિક્કા 3 લગડી 2 અને આ રીતે મુદ્દામાલ મળી આવેલ। આ પકડાયેલ 4 ઇસમોની પૂછપરછમાં પકડાયેલ ઇસમોને મિત્ર નિતેશ રાવલ નિઝામપુરા ખાતેની કન્સલ્ટન્સી ઓફિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરેલ હોય તેને આ ઓફિસમાં ઓછામાં ઓછું 50,000ની રકમ રહેતી હોવાની અને ઓફિસમાં ચોરી કરેલ સારા રૂપિયા મળી આવવાની ટીપ આપી આ ઓફિસ બતાવતા જે આધારે 4 ઇસમોએ આ તમામ મુદ્દામાલ નિઝામપુરાની ઓફિસમાંથી ગરફોડ ચોરી કરેલાની અને તેઓ પાસેથી મુદ્દામાલ ઓફિસમાંથી કરેલ ગરફોડ ચોરીનો હોવાનું અને ગુનો કરવા એકબીજાના સંપર્કમાં રહેવા ઉપયોગ કરેલ મોબાઈલ ફોનનો જાણીતા આ તમામ મુદ્દામાલ કબજે કરી પકડાયેલ 4 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય ફતેગંજ પોલીસ સ્ટેશન એ જાણ કરીને વધુ તપાસ આગળ સોંપવામાં કાર્યવાહી હાથ ધરાઈ છે। પકડાયેલ આરોપીના નામ શિવજી જીતુભાઈ સોલંકી, અંકુર સુરેશભાઈ રાજપૂત, રાજ દિનેશભાઈ હમીરાણી, કરણ રાજેશભાઈ સુથાર, વોન્ટેડમાં નિતેશ રાવલ રહેઠાણ મહાકાળી સોસાયટી વડોદરા શહેર સાથે કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર.જી. જાડેજા, પીઆઈ એચ.ડી. તુવર, પીઆઈ એન.જી. જાડેજા, પીએસઆઈ બી.એસ. વાળા, પીએસઆઈ એ.જે. રાઠવા, ટીમના પંકજ કુમાર, શક્તિસિંહ, જયદીપસિંહ, અબ્દુલભાઈ, જામસિંહ, હરીશભાઈ, દેવેન્દ્રભાઈ, રમેશભાઈ, જસવંતસિંહ, મુન્નાભાઈ, સંજયભાઈ, વિક્રમસિંહ, કિશોરભાઈ, જગદીપભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।